ભરૂચમાં નંદેલાવ બ્રિજ પર અકસ્માતની ઘટનામાં પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. પતિને સામાન્ય ઈજા થઈ હતી. ભરૂચ જિલ્લાના નંદેલાવ બ્રિજ પર આજે એક કરુણ ઘટના સર્જાઈ છે, જેમાં બાઇક પર જતા પતિ પત્નીને પાછળથી આવતી એસઆરએફ કંપનીની લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એસઆરએફ કંપનીનું બસનું ટાયર પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ પત્ની ગજેરા ગેમલસંગ ગોહિલનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પતિ ગેમલસંગ ગોહિલને સામાન્ય ઈજા પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી હતા અને તેઓ અંડાળા ગામમાંથી લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. મારું નામ નલિનસિંહ ગેમલસિંહ ગોહિલ. અત્યારે મારા મમ્મી પપ્પા અંકલેશ્વર ગામથી કાકાના છોકરાના લગ્ન પટાવી ઘરે જંબુસર સંભા જતા હતા. તે દરમિયાન નંદેલાવ બ્રિજ ઉપર એસઆરએફની ખાનગી બસ દ્વારા એનાથી પાછળનું વ્હીલ ચલાવી મમ્મીનું એક્સિડન્ટ થયેલ છે. એમાં મારી મમ્મીનો જીવ ગયેલ છે.